હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે અમારી મેરેજ એનિવર્સરી અને આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટ ફરવા માટે. તો આજે પહેલી વાર અમે જઈએ છીએ પ્રાણી સંગ્રહાલય જોવા માટે રાજકોટ. તો ચાલો તમને પણ બતાવીએ કે કેવું છે. તો ગઈશ અહીંયા છે મારા ચપ્પલ હતા એ તૂટી ગયા હતા. તો હું એક પ્લાસ્ટિકની કોથળીમાં મારા તૂટેલા ચંપલ પેક કરીને પર્સમાં નાખીને પછી આખું પ્રાણી સંગ્રહાલય મેં વગર ચંપલે ફરી હતી. અને ટાઈમ હતો બપોરનો 1 વાગ્યાનો. તો તાપ પણ બહુ થઈ ગયો હતો અને રોડ એકદમ ગરમ તપતો હતો. અને એવી રીતે હું આખું પ્રાણી સંગ્રહાલય વગર ચંપલે હું ફરી હતી. ને અહીંયાથી જે જોવાનું બધું હતું તે સ્ટાર્ટ થઈ ગયું હતું. અને આ જે પેલું જે છે તેમાં હતું કંઈક વાંદરા ને એવું બધું હતું. તો બપોરનો ટાઈમ હતો તો બધા જનાવર સૂતા હતા સૌની જગ્યામાં બેસીને. અહીંયા નીચેથી એકદમ ઊંડું ખાડા જેવું હતું અને સીધી દિવાલ હતી જેથી કોઈ જાનવર બહાર ના નીકળી શકે અને આપણે વગર પિંજરા વગર પણ આપણે સારી રીતે એમને જોઈ શકીએ તે ટાઈપનું હતું. અને અહીંયા તમે જોઈ શકો છો કે વાંદરો બેઠો છે અને અહીંયા ઝૂમ કરીને બતાવી રહી છું. અંદર કેટલા વાંદરા હતા પણ બપોરનો ટાઈમ હતો એટલે બધા જનાવર સૂતા હતા અને આમાં દેખાતું પણ નહોતું.